સમાચારો પર નજર કરીએ। પંચમહાલમાં સરકારી અધિકારી જાસૂસી કાંડમાં મોટા ખુલાસા થયા છે। જાસૂસી કાંડમાં નવી ઓડિયો ક્લિપ સામે આવી છે। જાસૂસી કાંડના અહેવાલ બાદ ગ્રુપના સભ્યો રિમૂવ થયા હતા। હવે ગ્રુપમાં જોઈન્ટ થવા 500 રૂપિયાની માંગ કરી ઓડિયો ક્લિપ વાયરલ થઈ। જ્યારે સરકારી અધિકારીઓની જાસૂસી માટે માફિયાઓ ફરી સક્રિય થયા છે। 500 રૂપિયા ચૂકવી વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। તાજેતરમાં જ પંચમહાલમાં સરકારી અધિકારીઓ અને વાહનોના લોકેશન શેર કરવાનું જાસૂસી કૌભાંડ બહાર આવ્યું હતું। વોટ્સએપ ગ્રુપમાં પણ ખાણ ખનીજ માફિયાઓએ અલગ અલગ ગ્રુપ બનાવી અધિકારીઓના લોકેશન શેર કરી જાસૂસી કરતા હતા। જોકે ન્યૂઝ સિટીના અહેવાલ બાદ આવા ગેરકાયદે ગ્રુપના સભ્યો સામે રિમૂવ થવા લાગ્યા હતા। આપોઆપ તે સભ્યો રિમૂવ થવા લાગ્યા હતા અને અહેવાલ બાદ માફિયાઓએ ગ્રુપમાંથી સભ્યોને પણ દૂર કર્યા હતા। જોકે હવે ફરી અલગ ગ્રુપ માટે 500 રૂપિયા ચૂકવી સભ્યો બનાવી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। પાંચસો રૂપિયા નોખજો ભાઈ, બરાબર છે। નવા ગ્રુપના અંદર કોણ કોણ નોખા છે ભાઈ એમનું નેટ કરવામાં આવશે ભાઈ। અને જે નોખે પર્સનલમાં નામ લખી દે અને મેસેજ કરી દે। ઓનલાઈન પર સંવાદદાતા રાજેશ જોડાઈ ચૂક્યા છે। રાજેશ, જાસૂસી કાંડ અંગે શું વધુ વિગત આપની પાસે આવી રહી છે? જે ચોક્કસથી મિત્તલ વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી જે અધિકારીઓનો લોકેશન ટ્રેસ કરવા અને તેઓનું લોકેશન એકબીજા સાથે શેર કરવા માટે જે કેટલાક ખનીજ માફિયાઓ છે તેઓ દ્વારા એક નેટવર્ક ચલાવવામાં આવ્યું હતું અને આ સોશિયલ મીડિયાના નેટવર્કમાં પર્દાફાશ થયો છે। પર્દાફાશ થયો છે તેમ છતાં પણ આજે એક નવો ઓડિયો ક્લિપ સામે આવી છે અને ઓડિયો ક્લિપમાં જાણે રીતસરથી જે તંત્ર છે તેને પડકાર કરી રહ્યા હોય એવું જે ઓડિયો સાંભળવા મળી રહ્યો છે। 500 રૂપિયા આપી અને નવું ગ્રુપ જે બનાવવાની વાત છે તે સામે આવી છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે એક તરફ અહીંયા હાલ જે પોલીસ છે એલસીબી દ્વારા 3 વ્યક્તિઓને પકડી લેવામાં આવે છે। સાથે સાથે જે જૂના જે તમામ ગ્રુપ છે એ ગ્રુપને હાલ ચકાસણી કરવામાં આવી રહી છે। જે ગ્રુપ રિમૂવ કરી દેવામાં આવે છે તેના મોબાઈલ કબજે લઈ અને એફએસએલમાં રિકવરી માટે મોકલવામાં આવે છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે અત્યારે જે આ જે ગ્રુપની રચનાની જે વાત આવી રહી છે તંત્રને માટે પડકારજનક પણ કહી શકાય। સાથે સાથે તંત્રને એક વળતો જવાબ પણ આ કદાચ જે માફિયાઓ છે તે આપી રહ્યા છે એવું કહીએ તો પણ અતિશયોક્તિ ના કહેવાય। ખાસ જો વાત કરવામાં આવે તો જે આ ગ્રુપ ચાલી રહ્યું છે આમાં રેતીની જે રેતી ખનનની પ્રવૃત્તિ છે। બિલકુલ જી રાજેશ, આભાર માહિતી બદલ। તો બેંગ્લોર ખાતે ગ્લોબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ક્લેવનું જે આયોજન કરવામાં આવ્યું છે સીધા જઈશું તે તરફ। Indigenously developed public sector capacity of AI compute coming out of CDAC. So you will have both these. These are going to be available to the Indian ecosystem of both the larger enterprises and the startup ecosystem. That are certainly that our intention is to get them to catalyze and grow the ecosystem. This is broadly, as I say back in Delhi, mota mota. This is the framework that we have. Early in January, hopefully before the second week, we will have what will be, again, I use the semiconductor example, we'll have the first India AI, like a global India AI summit, where every participant, practitioner, stakeholder in the Indian AI ecosystem, including but not limited to the academic network, will be participating. There will be global, practitioners of AI. And the idea is really to sort of, in a sense, launch it there. And launch it with all of these enabling elements in place so that nobody then looks back and says, I don't have this or I don't have this. It's just a question of then, meeting some real milestones in the short term and the near term. Well, thank you very much for laying out mota what the roadmap looks like. I am going to try and get some more granularity from you, but I have to say this, I'm distracted by the 2 pens and a pencil in your pocket. We're talking about AI, Mr. Chandrasekhar, you're actually walking around with a pencil. Why is that? 35 years of tech and living and breathing in the hybrid world of the future and the past. So I've always had a pencil in my pocket. I don't know why, but a Natraj pencil is always what you walk around with. Yeah. But let me try and pick up on what you said.
like what we saw with the semiconductor program, where the government has actually put an incentive scheme in place which will run over the next few years. Is that going to be part of the plan? You gave us a broad hint that that is what the government is considering at this point in time. If you can lay out for us what the thinking is and what the quantum of government funding is likely to be. Shane, we know what it will take to make India AI successful. We also have an ambition that India AI should play, if not the leading role, one of the leading programs that will shape the future of AI. So our ambitions are very clear. Now, to build those ambitions and to realize those ambitions, we understand very clearly that we need to catalyze and create a seriously global standard ecosystem of startups and innovators. And what do they in turn want? They need resources, they need financial resources, they need AI compute resources, they need partnerships with our academic institutions. So we have laid down clearly what, in a sense, is the formula for our innovation ecosystem to succeed and be extremely strong and visible player in the shaping of AI as we are going to see it in the next 2 to 5 years. All of those elements we will put together. So it will be very similar to semiconductor, where there is a lot of public resources, financial and infrastructure that will be made available to startups, large corporates, etc., etc. And clearly for large infrastructure builds like AI compute, there will be an element of public sector incentives or subsidies, as you saw in the semiconductor space. 70,000 crores was the ballpark number as far as the semiconductor mission is concerned. Are we talking about that? I don't want to get into debate. તો નજર અન્ય સમાચારો પર 2024 લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારી. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી છે. પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં મહત્વની ચર્ચાઓ થઈ. દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ બેઠકમાં હાજર રહ્યા. પૂર્વ પ્રમુખો નેતા વિપક્ષ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. શક્તિસિંહ, અમિત ચાવડા, મુકુલ વાસનિક સહિત અન્ય દિગ્ગજ નેતાઓ પણ જોડાયા. 2024ની ચૂંટણી, પક્ષના રાજકીય કાર્યક્રમો ઉપરાંત ગુજરાતમાં કેટલી લોકસભા બેઠક ટાર્ગેટ કરવી તે અંગે મંથન થયું. દરેક સિનિયર નેતાઓને લોકસભા બેઠકની જવાબદારી સોંપાશે. ભારત જોડો યાત્રાના બીજા તબક્કાની પણ ચર્ચાઓ થઈ. યાત્રાની ગુજરાતથી શરૂઆત થાય તેવી ગુજરાતના નેતાઓની ઈચ્છા છે. દિલ્હી કોંગ્રેસ મુખ્યાલયમાં મળેલી આ બેઠકમાં કોંગ્રેસના 15 પૂર્વ સીએલપી પ્રદેશ કોંગ્રેસ કમિટીના સભ્યો સહિત હાલના કોંગ્રેસ નેતાઓ હાજર રહ્યા, જેમાં શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, અર્જુન મોઢવાણિયા પણ ઉપસ્થિત રહ્યા છે. जो देश में सबसे बड़ा मुद्दा है बेरोजगारी का मुद्दा, जो पूरे देश में उबल रहा है, नीचे कर थोड़ा यार, मोदी जी की पॉलिसीज के कारण हिंदुस्तान के युवाओं को रोजगार नहीं मिला. तो ब्रीच जरूर हुई है, बट इसके पीछे कारण बेरोजगारी है और महंगाई है. બીજી કમિટી પણ બની છે, બીજી કમિટીઓ પણ આવતા દિવસોમાં બનશે. એમના સાથે પરામર્શ નેતૃત્વનો થાય એવી એક લાગણી છે મારી, અને રાષ્ટ્રીય નેતાઓ સાથે ગુજરાતના નેતાઓનો પરામર્શ થાય. હું એકલો જ મળી લઉં એમ નહીં, બધા જ એમને મળતા રહે એવો પ્રયત્ન રહેશે. એક સકારાત્મક રચનાત્મક વિરોધ પક્ષ તરીકે કામ કરીશું. ગુજરાતીઓના, ગુજરાતના મારા લાડલા લોકોના, ભાઈઓ બહેનોના આશીર્વાદ મળશે કોંગ્રેસને એવો મને વિશ્વાસ છે. અમારે ગુજરાતમાં આજે જે સ્થિતિ છે એ સ્થિતિ કે જેમાં પેપર ફૂટે, બ્રિજ તૂટે, નકલી ઓફિસો નીકળે, ખેડૂત પરેશાન હોય, મહિલા પર અત્યાચાર વધતા હોય, તમામ વર્ગ, નાના નાના વેપારીઓ જીએસટીથી પરેશાન હોય, ત્યારે અમે જે એક સકારાત્મક એજન્ડા કે લોકોના આશીર્વાદથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવે તો સત્તા પડાવી લેવા માટેની સેવાની સાધના માટે કામ કરશે. આશય સાથે આગળ વધીએ છીએ. લોકસભાની ચૂંટણીમાં પણ અમારો પ્રયત્ન રહેશે, બધી જ સીટો પર ઉમેદવારો હશે, મહેનત કરીશું. લોકોના આશીર્વાદથી સારા પરિણામની અપેક્ષા છે. सर, तो जिस तरीके से ये गुजरात के लीडर्स मांग कर रहे हैं, भारत जोड़ो यात्रा का जो दूसरा फेज शुरू होने वाला है वो गुजरात से हो, तो क्या इस पर भी कोई चर्चा हुई? गुजरात से शुरू होगा, कहाँ से शुरू होगा? ભારત જોડો યાત્રા બંધ જ નથી રહી. રાહુલ ગાંધીજી સતત જે કરે છે એ ભારત જોડો યાત્રાનો જ ભાગ છે. ટ્રકમાં બેસીને જવું, ટ્રેક્ટરમાં બેસીને જવું, સબ્જીવાળા પાસે જવું, મોટરસાયકલ રિપેરિંગ કરના પાસે, આ ભારત જોડો યાત્રા જ છે. ભારતના લોકોને જોડવાનું એમનું કામ છે, ચાલુ છે. આજે એ માટેની કોઈ મીટિંગ નહોતી. अभी तो भारत जोड़ो यात्रा के बारे में ऐसी कोई
राहुल जी तो सभी जगह जा रहे हैं, मिल रहे हैं सभी समाज के सभी वर्ग के लोगों से, तो वो तो भारत जोड़ो है ही, नफरत छोड़ो है ही, उनका जो प्रिंसिपल है वो प्रिंसिपल को लेके पूरे देश और दुनिया में वो पहुंचा रहे हैं। તો સાબરકાંઠામાં 65 લાખની લૂંટ કેસમાં મોટા ખુલાસા થયા છે. લૂંટ કેસનો ફરિયાદી જ આરોપી નીકળ્યો છે. વેપારીએ દેવું થઈ જતા લૂંટનું તરકટ રચ્યું હતું. રાજસ્થાનના કોટડાનો ગુટકા અને કરિયાણાના વેપારીએ લૂંટની ફરિયાદ નોંધાવી હતી. વડાલી ખેડબ્રહ્મા હાઈવે પર લૂંટની ફરિયાદ કરી હતી. હાઈવે પર કારને આંતરી 65 લાખની લૂંટ થઈ હોવાની વેપારીએ ફરિયાદ નોંધાવી હતી. જેના તપાસમાં આ મોટા ખુલાસા થયા છે. ઓનલાઈન પર સંવાદદાતા ઈશાન જોડાઈ ચૂક્યા છે. જી ઈશાન, હાલ શું વધુ વિગત મળી રહી છે? જી મિત્ર, ચોક્કસ છે. જે ગઈકાલે જે લૂંટની ઘટનાની સામે આવી હતી, 65 લાખ જેટલી લૂંટનો મામલો સામે આવ્યો હતો, જેને લઈને અત્યારે હાલ તો પોલીસ પણ ગતથી જે પોલીસ વિવિધ જગ્યાએ તપાસનો દોર શરૂ કર્યો હતો. પરંતુ હવે નોંધનીય વાત એ છે કે જે ખુદ ફરિયાદી અત્યારે હાલ તો જે આરોપી નીકળ્યો છે, જે આર્થિક સંક્રમણના કારણે રાજસ્થાનના કોટડા છાવણીનો જે ગુટકા બીડી તેમજ કરિયાણા વેપારીનું જેવું થઈ જતા સમગ્ર મામલે આ લૂંટનો એવું સામે આવ્યું હતું. તો ડીવાયએસપીએ આ સમગ્ર મામલે તપાસ કરીને સમગ્ર મામલો બહાર પાડ્યો હતો અને જે ફરિયાદી છે એ ખુદ જ આરોપી સામે આવ્યો તેવું તો અત્યારે દ્રષ્ટિમાન થયું છે. જી બિલકુલ ઈશાન, આભાર માહિતી બદલ. તાપીના વ્યારામાં આઈસીડીએસ શાખાના અધિકારી સામે સત્તાનો દુરુપયોગ કર્યાનો આક્ષેપ કરાયો છે. આરટીઆઈ તપાસમાં એક અધિકારીએ ટેન્ડરિંગ કરી નાણાં પોતાના જ ખિસ્સામાં જાય તેવું કારસ્તાન રચ્યું હતું. સમગ્ર મામલે અધિકારી એજન્સીની ગાડી બગડી જતા પોતાની ગાડી ચલાવ ધોરણે ઉપયોગમાં લીધી હોવાનો પણ દાવો કર્યો છે. અને આ ઉપરાંત આ માટે અધિકારીએ કોઈ પણ પ્રકારના નાણાં ન લીધા હોવાનો પણ દાવો કર્યો છે. તેમાં સમગ્ર મામલે અરજદારે કલેક્ટર અને ડીડીઓ સમક્ષ જિલ્લામાં ભાડે લેવાતા વાહનો અંગે તપાસની માંગ કરી છે. રાજકોટમાં ટ્રાફિક પોલીસના વિરોધમાં બંધનું એલાન. ધર્મેન્દ્ર રોડના વેપારીઓએ બંધ પાડી વિરોધ નોંધાવ્યો. દુકાન પાસે રાખેલા વાહનો ટોઈંગ કરે છે તેવું વેપારીનું કહેવું છે. વેપારીઓ અને ગ્રાહકોના વાહનોને દંડ ફટકારે છે. વાહનો ટોઈંગ જતા અને તેની અસર રોજગાર ધંધા પર પડે છે. ટ્રાફિક પોલીસ કી તાનાશાહી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. રાજકોટ શહેરના ધર્મેન્દ્ર રોડ પર ટ્રાફિક પોલીસના વિરોધમાં વેપારીઓ આકરા પ્રાણી આવ્યા છે. ત્યારે વેપારીઓમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે. ટ્રાફિક પોલીસના વિરોધમાં વેપારીઓએ બંધ પાડી વિરોધ નોંધાવ્યો છે. ટ્રાફિક પોલીસ કી તાનાશાહી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર સાથે વેપારીઓ હવે આકરા પાણી આવ્યા છે. વેપારીઓનું કહેવું છે કે તેમની દુકાનો પાસે પાર્ક કરવામાં આવેલા વાહનો ટ્રાફિક વિભાગ ટોઈંગ કરી અને તેમને દંડ ફટકારે છે. વેપારીઓ ત્યાં ખરીદી કરવા આવેલા ગ્રાહકોને પણ દંડ ફટકારવામાં આવી રહ્યો છે, જેની સીધી અસર તેમના ધંધા રોજગાર ઉપર પડી રહી છે અને જેથી રોષે ભરાયેલા વેપારીઓએ બંધ પાડી વિરોધ દર્શાવ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીના વિરોધમાં હાલ અત્યારે જોઈ શકાય છે કે ધર્મેન્દ્ર રોડના વેપારીઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. તમામ દુકાનો છે તે હાલ અત્યારે બંધ જોવા મળી રહી છે. વેપાર ધંધા રોજગારના સમયે તમામ વેપારીઓ દ્વારા પોતાની દુકાનો બંધ રાખીને કહી શકાય કે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. હું જ્યારે આવ્યો ત્યારે જ કેટલા વેપારીઓને 500 રૂપિયા દંડ, સિંગલ વાહન લઈ લીધા. ઇવન ગ્રાહકના બી વાહન લઈ લીધા. ગ્રાહકના વાહન લઈ લ્યો તમે 500 દંડ કરો, તે બીજી વાર ખરીદી કરવા આવે તો બજારનું શું થાય, નાના વેપારીઓનું શું થાય, એની આવક જીવન નિર્વાહનું શું થાય. એટલે વેપારીઓમાં એટલો રોષ હતો કે વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી દીધો. અને અમારા 8 એસોસિએશન છે, અમારે બધાએ એને સપોર્ટ કરવો પડ્યો કે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ અમારી વાત સાંભળશે અને રજૂઆત અમે જે કરશું એનો રસ્તો કાઢી દેશે. જો એ લોકો રસ્તો નહીં કાઢે તો અમારી મિટિંગ બોલાશે.
8 એસોસિએશન છે, બધાના હોદ્દેદારો, અને આગલી રણનીતિ નક્કી કરવામાં આવશે. આખી જે બજાર છે સેંકડો દુકાનો આવેલી છે ને તમામ જે દુકાનો છે તે વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવી છે. વેપારીઓ દ્વારા બંધ પાડીને રાજકોટ શહેર ટ્રાફિક પોલીસને એક સંદેશો પાઠવવામાં આવ્યો છે કે તેમના દ્વારા કરવામાં આવી રહેલી કનડગતથી વેપારીઓ નારાજ છે. સાથોસાથ વેપારીઓનું કહેવું છે કે ટ્રાફિક પોલીસ દ્વારા તેમની દુકાનો પાસેથી જ વાહનો છે તે ઉઠાવી લેવામાં આવે છે ને ત્યારબાદ તેમને મસ્ત મોટો દંડ છે તે ફટકારવામાં આવે છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો તાપીના વ્યારામાં આઈસીડીએસ શાખાના અધિકારી સામે સત્તાના દુરુપયોગ કર્યાનો આક્ષેપ કરાયો છે. આરટીઆઈ તપાસમાં એક અધિકારીએ ટેન્ડરિંગ કરી નાણાં પોતાના જ ખિસ્સામાં જાય તેવું કારસ્તાન રચ્યું હતું. સમગ્ર મામલે અધિકારીએ એજન્સીની ગાડી બગડી જતા પોતાની ગાડી કામચલાઉ ધોરણે ઉપયોગમાં લીધી હોવાનો દાવો કર્યો છે. અને આ ઉપરાંત આ માટે અધિકારીએ કોઈ પણ પ્રકારના નાણાં ન લીધા હોવાનો પણ દાવો કર્યો છે. તેવામાં સમગ્ર મામલે અરજદારે કલેક્ટર અને ડીડીઓ સમક્ષ જિલ્લામાં ભાડે લેવાતા વાહનો અંગે તપાસની માંગ કરી છે. જિલ્લા કક્ષા તેમજ ઘટક કક્ષા જેટલા વાહન મૂકવામાં આવે છે તેની માહિતી 2017થી લઈને 2023-24 સુધી માંગી હતી. ખુદ એક જાહેર માહિતી અધિકારી પોતે જે માહિતી આપે છે પોતે એ જ એમની પોતાની માલિકીની ગાડી ટેન્ડર પ્રોસેસ દ્વારા ગેરરીતિપૂર્વક ઉપયોગ કરે છે અને પૈસા કમાવાનું ચાલુ કર્યું હતું. પહેલી વાત તો જે આક્ષેપ થઈ રહ્યા છે તો એ એજન્સી મારા નામની નથી, પણ એ એજન્સીના વાહનમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો હતો એટલે એ લોકોએ રિપેરિંગમાં મૂક્યું હતું. એટલે એના લીધે અમારે ફિલ્ડ વર્કના ભાગરૂપે અમે મારી ગાડી થોડા દિવસ યુઝ કરેલી હતી. એ જે ગાડી અમે પર્સનલ યુઝમાં અહીંયા યુઝ કરતા હતા ઓફિસર, તો એના માટેનું કોઈ બિલ મેં લીધેલું નથી, ના મારા નામનું કે ના એજન્સીના નામનું. એટલે સરકારી કોઈ નાણાં મેં લીધેલા નથી. તો હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. ગુજરાતમાં ફરી એકવાર મોટું માવઠું આવી શકે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. ગુજરાતમાં કરા ગાજવીજ સાથે વરસાદ થઈ શકે. રાજકોટમાં પ્રખ્યાત ભારત બેકરીના નમૂના ફેલ. સિન્થેટિક ફૂડ કલર ભેળવાયો હોવાનો ખુલાસો. સેક્રીન અને સિન્થેટિક ફૂડ કલર છે જોખમી. જૂનાગઢમાં તાંત્રિક વિધિના નામે યુવતી પર દુષ્કર્મ. પૈસા મળશે તેવી લાલચ આપી દુષ્કર્મ આચર્યું. 5ની ધરપકડ. ગુજરાતમાં હાલ ભલે શિયાળાની સિઝન ચાલી રહી હોય પણ વાતાવરણમાં સતત પલટો જણાઈ રહ્યો છે. ભર શિયાળે પણ દિવસે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તો વળી એક જ દિવસમાં સાંજ પડતા વાદળછાયું વાતાવરણ પણ ઉભરી આવે છે. આવી સ્થિતિમાં કઈ ઋતુ ચાલે છે એ નક્કી